મહાભારતનું 18 દિવસનું યુદ્ધ થયું. 10 દિવસ સુધી ભીષ્મ દાદા એકલા લડ્યા હતા. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું અનીતિ થઈ નહોતી. પછીના 5 દિવસ દ્રોણાચાર્યના લડવામાં સૌથી પહેલા અભિમન્યુ મરાણા. એ અનીતિથી મરાણા છે. મોટો માણસ અને સારો માણસ અનીતિ કોઈ દી કરે નહીં. મહાભારતનું 18 દિવસનું યુદ્ધ થયું. ઉગ્રશ્રવા કહે છે, હે ઋષિમુનિઓ સાંભળો, આ 18 દિવસના યુદ્ધમાં 10 દિવસ સુધી ભીષ્મ દાદા એકલા લડ્યા હતા. આ 10 દિવસના યુદ્ધમાં ભીષ્મ દાદા રોજ 10,000 સૈનિકોને મારતા હતા. સાંભળજો, ભીષ્મ દાદા રોજ 10,000 સૈનિકોને મારી નાખે. અને 10મા દિવસે તો ભીષ્મ દાદાએ 1 લાખ સૈનિકોને માર્યા હતા. આવું મહાભારતમાં સ્પષ્ટ લખેલું છે. એટલે આ 18 દિવસના યુદ્ધમાંથી 10 દિવસ ભીષ્મ દાદા એકલા લડ્યા હતા. 5 દિવસ દ્રોણાચાર્ય લડ્યા હતા. હવે એક બહુ સરસ મજાની વાત કહું, સાંભળો. એ 10 દિવસ ભીષ્મ દાદા લડ્યા ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું અનીતિ થઈ નહોતી. જ્યાં સુધી ભીષ્મ દાદા હતા ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અનીતિ ન થઈ. કારણ કે ભીષ્મ દાદા બહુ નીતિવાન હતા. અને આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોને બનાવ્યા હતા? તો કે મહાભારતમાં ભીષ્મ દાદાએ બનાવ્યા હતા. ભીષ્મ દાદાએ એવા નિયમો બનાવ્યા હતા, મહેરબાની કરીને કોઈએ પણ યુદ્ધની અંદર અનીતિ કરવી નહીં. અનીતિ કરવા વાળા વ્યક્તિને કૌરવોય નહીં સાચવે ને પાંડવોય નહીં સાચવે. એને રથમાંથી યુદ્ધમાંથી એને કાઢી મૂકવામાં આવશે. આવા રૂલ્સ બન્યા હતા. મૂળ વાત છે, 10 દિવસ સુધી ભીષ્મ દાદા લડ્યા હતા. પણ ભીષ્મ દાદા જ્યાં સુધી લડ્યા ત્યાં સુધી એક પણ અનીતિ નથી થઈ. પછીના 5 દિવસ તો કે દ્રોણાચાર્ય લડ્યા. હવે દ્રોણાચાર્ય લડ્યા. દ્રોણાચાર્યના લડવામાં સૌથી પહેલા અભિમન્યુ મરાણા. આપ સૌને કથા એ અનીતિથી મરાણા છે. જેમ જેમ કથા આવશે એમ એક એક તમને ખુલાસા સાથે કથા કરવી છે મારે. પણ અભિમન્યુનું મૃત્યુ ત્યારે થયું એટલે અહીંયા અનીતિનું આચરણ થયું. પણ જ્યાં સુધી ભીષ્મ દાદા હતા ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અનીતિ નથી થઈ. બીજું, 5 દિવસ પછી ભીષ્મ દાદાનું મૃત્યુ થયું. હવે કેટલા દિવસ રહ્યા? કેટલા દિવસ રહ્યા? આ બરાબર 3 દિવસ. આ 3 દિવસમાં 2 દિવસ સુધી કર્ણ લડ્યો. કર્ણ સેનાપતિ બન્યો અને કર્ણ લડ્યો છે. કર્ણનું મૃત્યુ થયું પછી 1 દિવસ દુર્યોધન લડ્યો છે, એવી કથા બતાવી છે. અને દુર્યોધન પણ ભીમના હાથે મર્યો. અને 18મા દિવસ પૂરો થયો પછી રાત્રિના સમયે અશ્વત્થામાએ જઈ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવના જે 5 પુત્રો જે હતા ને એ સૂતા હતા અને ત્યાં જઈને મારી નાખ્યા. આ 18 દિવસના યુદ્ધમાં આખો ક્રમ બતાવ્યો છે. તમે બધા એટલી શાંતિથી સાંભળો છો એટલે ખબર હોવી જોઈએ. જો કે આમ તો મહાભારતની ઓલી સ્ટોરી જોઈ જોઈને તમને મને ઘણી ખબર હશે. પણ મૂળ વાત છે, 10 દિવસ જ્યાં સુધી ભીષ્મ દાદા હતા ને, મોટો માણસ અને સારો માણસ અનીતિ કોઈ દી કરે નહીં કોઈની સાથે. અને ભીષ્મ દાદાને તે સમયે બધા એના પગ ધોતા હતા. એટલે ભીષ્મ દાદાની જવાબદારી બહુ વધી જતી હતી. બીજું, ભીષ્મ દાદા કોઈ સામાન્ય નથી હો. ભીષ્મ દાદાના પ્લસ પોઈન્ટ પણ બહુ છે ને માઇનસ પોઈન્ટ પણ બહુ છે. ઘણા કેવા છે મારે. એ જમાનામાં ભીષ્મ દાદાએ જે માઇનસ પોઈન્ટ જે ભીષ્મ દાદા નતા એ પણ મહાભારતમાં વ્યાસજીની કલમે લખેલા છે. વ્યાસજી એટલે જે છે એ બધું લખી નાખે, એનું નામ છે વ્યાસ. અહીંયા લખેલું છે, વૈશંપાયન ઋષિ જન્મ જઈને કથા કરે અને ઉગ્રશ્રવા જે હતા ઋષિઓને કથા કરતા કહે, અવડી મોટી કથા, અવડું મોટું યુદ્ધ જ્યારે થયું, 18 દિવસનું યુદ્ધ. આમ તો તમને બધાને ખબર હશે, મહાભારતમાં 18 શબ્દ જે છે ને એ બધી વારા ઘડીએ જોવા મળે. મહાભારતના પર્વ કેટલા ભાઈ? તો કે 18 પર્વ. મહાભારતની ગીતાના કૃષ્ણે ગાય ગીતા, એ ગીતાના અધ્યાય કેટલા? 18. યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું? 18. અને સેના કેટલી હતી? 18. આ 18 શબ્દ છે ને મહાભારતની સાથે વણાયેલો છે. અને 18 8 + 1 કેટલા થાય? 9. આ 9 નો પૂર્ણાંક એટલે એનું નામ છે મહાભારત. આપણને, આપણે હિન્દુના દીકરા છે, આપણને થોડી થોડી ખબર હોવી જ જોઈએ હો.
હું તો ઘણીવાર વ્યાસપીઠ ઉપરથી કહું છું, એ મહાભારત સાંભળો છો ને, આજથી જ એક નિયમ લ્યો, તમારા છોકરાઓને નાની નાની વાત કરો કે બેટા ગીતાના 18 અધ્યાય છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. મહાભારતમાં પર્વ કેટલા? તો કે 18 પર્વ. એક નવી વાત કહું, સાંભળો. આમ તો વ્યાસજીએ 100 પર્વની બનાવી છે. વ્યાસજીએ જે મહાભારત ગ્રંથ લખ્યો એ 100 પર્વના છે. પણ જ્યારે જન્મજયને સંભળાવવાની વાત આવી વૈશંપાયન ઋષિએ, તો વૈશંપાયન ઋષિએ થોડો શોર્ટ કરી અને 18 પર્વમાં એને વણી લીધું છે. અને પ્રત્યેક પર્વના એટલે 100 પર્વના નામ મહાભારતમાં છે. અને 18 પર્વ જે 100 માંથી શોર્ટ કર્યા એ 18 પર્વના નામ પણ મહાભારતમાં જ છે. બીજું, મહાભારતમાં રહેલી ગીતા એના પણ એમાં યોગ શબ્દ છે. તમને બધાને ખબર હશે, 18 અધ્યાય જે છે એમાં યોગ છે. ભક્તિ યોગ, પુરુષોત્તમ યોગ, અર્જુન વિષાદ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ. આ 18 યોગના પણ નામ મહાભારતમાં છે, ગીતાજીમાં છે. આ બધા એમનેમ લખી નાખ્યું નથી હો, આની પાછળનો કંઈક ને કંઈક મિનિંગ છે. કથામાં ઘણી વાર કહું છું એટલે સાંભળો. યોગનો અર્થ થાય, કનૈયાએ જે 18 શ્લોક 18 અધ્યાયની ગીતા કીધી એમાં યોગ છે. યોગનો અર્થ થાય જોડાવવું. યોગનો અર્થ થાય જોડાવવું. એને કેને પ્રકારે ભગવાન સાથે જોડાવવું એનું નામ છે યોગ. એ પછી ભક્તિથી જોડાવ કે પુરુષોત્તમથી જોડાવ, જ્ઞાનથી જોડાવ કે બુદ્ધિથી જોડાવ, પણ ભગવાન સાથે જોડાવ. આપણે બધાએ નક્કી એવું કરી નાખ્યું, યોગ એટલે શું ભાઈ? તો કે યોગ એટલે સવારમાં ઉઠી અને લાંબા ટૂંકા ટાટિયા કર્યા કરવા, એનું નામ યોગ. યોગ એટલે કેવલ ને કેવલ શરીરનો વ્યાયામ નહીં હો. યોગનો અર્થ થાય જેથી ભગવાન તમને ને મને મળે ને, એનું નામ છે યોગ. એટલા માટે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને વ્યાસજી પણ કહે છે કે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ પુરુષોત્તમ યોગ નામ અથા અધ્યાય 15 શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.